ચોટીલા, જ્યાં પર્વતની ચોટી ઉપર સાક્ષાત માં ચામુંડા વિરાજે છે અને માં ચામુંડા ચોટીલા પર્વતમાં વાસ કરે છે. શું તમને ખબર છે કે ચોટીલાનું નામ પહેલાં ચોટગઢ હતું? એક સમયમાં ચોટીલા પર્વત જ્યાં માં વિરાજમાન છે એ એક કિલ્લો હતો, એટલા માટે એને ચોટગઢ કહેવામાં કહેવાય છે કે આ સૌરાષ્ટ્રના પ્રાચીન પાંચાલ પ્રદેશનું હૃદય છે, જે પોતાની લોક સંસ્કૃતિ માટે ઓળખવામાં આવે છે. પણ એની સૌથી મુખ્ય ઓળખાણમાં છે માં ચામુંડાની શક્તિપીઠ. માં ચામુંડાની શક્તિપીઠના રૂપમાં ઓળખવામાં આવે છે. હવે વાત કરું છું ચોટીલામાં માં ચામુંડા કઈ રીતે વિરાજમાન થયા હતા. ચાલો જણાવી દઉં. કહેવાય છે કે માં ચામુંડા ચંડમુંડ નામના રાક્ષસનું યુદ્ધ દોરાન વધ કર્યું હતું. આજે ચોટીલા લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. પાંચાલની ભૂમિથી માં ચામુંડામાના ધામ સુધી ચોટીલાનો ઇતિહાસ એમના શૌર્ય અને ભક્તિની કહાની દર્શાવે છે. જો આ પવિત્ર માહિતી તમને સારી લાગી હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવી દેજો. અને જે કોઈ ભક્ત ચામુંડમાના ભક્ત હોય અને જે કોઈ ભક્તની ચામુંડામાં કુળદેવી હોય અને જે કોઈ ભક્ત ચોટીલામાં રહેતા હોય અને જો આ વિડીયો તમારી પાસે અથવા એમની પાસે પહોંચી ગયું હોય તો એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવી સનાતનથી જોડાયેલી માહિતીઓ માટે પેજને ફોલો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને અંતમાં તમારી કુળદેવીનું નામ જરૂરથી લખી દેજો. જય ચામુંડામાં.